जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, कम्प्यूटर प्रोग्रामिंग क्वेश्चन आंसर सीरीज डे 6 हूँ आपનું हार्दिक स्वागत करूँ છું। तो आज जे छे આપણે એક નવો પ્રશ્ન જે છે એ કેવી પૂછાય તો કેવી રીતે લખવાનો એ વસ્તુ આપણે જે છે આજે જોઈશું। તો આજે જે છે એ આપણે એ જોવાનો છે કે તમને એવું પૂછે કે explain go to statement with example। ओके, जो तमने आवो पूछे कि भाई तमे गो टू स्टेटमेंट समझाओ दाखलानो अथवा तो एक्जाम्पल नो उपयोग करी। एक्जाम्पल એટલે આપણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ની અંદર શું લખવાનું હોય તો કે આપણે પ્રોગ્રામ લખવાનો હોય, તો એના પહેલા પણ શું લખવું પડે તો કે આપણે થોડું એક્સપ્લેનેશન તો લખવું પડે ને। તો ચલો આપણે એની શરૂઆત કરીએ। સૌથી પહેલા શું લખવાનું તો કે ધ ગો ટુ સ્ટેટમેન્ટ in C programming is used to transfer the control unconditionally, okay, from one part to one part of program to other part। ओके, એટલે કે ગો ટુ સ્ટેટમેન્ટ નો ઉપયોગ શેના માટે થાય તો કે ગો ટુ સ્ટેટમેન્ટ નો ઉપયોગ જે છે એ ટ્રાન્સફર ધ કંટ્રોલ અનકન્ડિશનલી, એટલે કે અનકન્ડિશનલી કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે જે છે એ પ્રોગ્રામના એક ભાગમાંથી બીજા ભાગની અંદર જો ટ્રાન્સફર કરવો હોય તો આપણે જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકીએ। પણ સાથે સાથે આપણે એ પણ લખવાનું કે the go to statement is dangerous because it can easily violate the rules of structure programming। એટલે આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું અને ખાસ એના પર હાઇલાઇટ કરવાની કે ભાઈ ગો ટુ સ્ટેટમેન્ટ ડેન્જરસ છે। કેમ? કારણ કે વાયોલેટ ધ રૂલ્સ ઓફ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ, એટલે ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો જે રૂલ જે છે એને વાયોલેટ એટલે કે ડિસ્ટર્બ કરે છે। ઓકે, દાખલા તરીકે જે છે એ આપણે એવું હોય કે ભાઈ એક આઉટર લૂપમાંથી ઇનર લૂપમાં જવાનું હોય તો એ જે છે એ આપણે બહુ હાર્ડ અથવા તો વાયોલેટ રૂલ એટલે થાય કે આપણે જે છે સપોઝ કે ફોર લૂપની અંદર કે અંદર કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો પર્ટિક્યુલર એક જ એન્ટ્રી પોઈન્ટથી આપણે એની અંદર ઘૂસવાનું હોય, પણ આ જો અનકન્ડિશનલી જમ્પ થાય તો એ વખતે જે છે એ આપણે એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો રૂલ્સ તોડીએ છીએ એવું કહેવાય। એટલે ખાસ આપણે આ વસ્તુ એક લખવાની, પછી જોડે લખવાનું કે હેન્સ એટલે it is recommended to
avoid the use of go to as far as possible or should be કેરફુલ. એટલે કે તો શું આપણે એનો ગોટુ જે છે એ આપણે સાચવીને વાપરવાનું અથવા તો વાપરતી વખતે ધ્યાન રાખવાનું. પછી સાથે એમાં બીજું પણ લખવાનું ખાસ કે પણ, એટલે કે બટ. there are some situation in which use of go to is advised. એટલે કે અમુક સિચ્યુએશનની અંદર જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટ એડવાઇઝેબલ છે. ઓકે, જો આપણે એની સિન્ટેક્સની વાત કરીએ તો એટલે આવી રીતે સિન્ટેક્સ લખવાની પાછી ગો ટુ અને લેબલ. ઓકે, અહીંયા લખવાનું કે ભાઈ વેર લેબલ ઇઝ ધ લેબલ to the statement to which go to transfers control. ઓકે, એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની કે જ્યાં લેબલ શું છે તો કે લેબલ એ એક એવું લેબલ છે કે જે જગ્યાએ આપણે ગો ટુ જે છે એને કંટ્રોલ ટ્રાન્સફર કરવાનો છે. ઓકે, તો ગો ટુ ની અંદર પછી આપણે લખવાનું કે there are two types of go to statement which are given below. A તો કે ફોરવર્ડ ગો ટુ, અને બી બેકવર્ડ ગો ટુ. હવે આપણે લખીએ ફોરવર્ડ ગો ટુ કોને કહેવાય. ફોરવર્ડ ગો ટુ કોને કહેવાય તો કે જેની અંદર એટલે આપણે લખવાનું કે ઇન ફોરવર્ડ the target statements comes after the go to. એટલે કે ફોરવર્ડ ગો ટુ ની અંદર ટાર્ગેટ સ્ટેટમેન્ટ જે છે એ ગો ટુ પછી આવશે. એટલે પછી એરો મારી અને આપણે જે છે એ એનું સ્ટ્રક્ચર જે છે લખી લેવાનું. એટલે આ જે છે એનું સ્ટ્રક્ચર છે. ઓકે, આ એનું સ્ટ્રક્ચર છે. હવે આપણે લખીશું બેકવર્ડ ગો ટુ. તો અહીંયા લખવાનું કે બી
બેકવર્ડ ગોટું, તો એની અંદર શું થાય તો કે ઇન બેકવર્ડ target statements comes before go to. એટલે બેકવર્ડ ની અંદર શું થાય તો કે ભાઈ ટાર્ગેટ સ્ટેટમેન્ટ છે એ ગો ટુ પછી આવશે, એટલે એટલે આવી રીતે જે છે એ આવશે અને પછી છેલ્લે લખવાનું કે એક્ઝામ્પલ ઓફ ગોટુ. હવે એક્ઝામ્પલ ઓફ ગોટુ ની અંદર આપણે શું લખીશું તો કે એનો એક એક્ઝામ્પલ, તો હેશ ઇન્ક્લુડ stdio.h hash include conio.h void main integer I is equal to 1, sum is equal to 0 and okay. પછી આપણે અહીંયા લખીશું printf enter the value of n, okay. અને અહીંયા આપણે લખીશું scanf %d ampersand n, okay. यहाँ पर लखीशू नेक्स्ट सम इज इक्वल टू सम प्लस आई, ओके, आई इज इक्वल टू आई प्लस 1. अहीं पर लखीशू कि भाई इफ आई लेस देन इक्वल टू n गो टू नेक्स्ट, ओके. અને છેલ્લે આપણે લખી દઈશું અહીંયા printf sum is equal to %d /n અને sum, ઓકે, બ્રેકેટ ક્લોઝ. તો આ જે છે એ એનો એક્ઝામ્પલ થયો અને સાથે જે છે એ આપણે અહીંયા આપણે લખી દેવાનું કે ભાઈ आउटपुट शू आवशे तो कि एंटर द वैल्यू ऑफ एन. तो आप सपोज कि एंटर वैल्यू ऑफ एन लखीए 2, ओके. तो आंसर शू आवशे तो आंसर आवशे कि भाई सम इज इक्वल टू, तो आवशे आंसर इज इक्वल सम इज इक्वल टू 3, ओके. तो જ્યારે તમને 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો મેં લખ્યું એ પ્રમાણે સૌથી પહેલા જે છે એ ગો ટુ ના થોડા ડિસ્ક્રિપ્શન, એના પછી ફોરવર્ડ ગો ટુ શું છે, બેકવર્ડ ગો ટુ શું છે એ લખવાનું અને છેલ્લે પછી જે છે એ એક્ઝામ્પલ જે છે એ આપણે લખવાનો. તો આવી રીતે જે છે એ તમે લખશો તો તમને 3 માર્ક્સ જે છે એ પૂરેપૂરા મળશે, અથવા તો 3 માંથી 2 અથવા તો 2.5 તો તમને મળશે જ, ઓકે. તો હું આશા રાખું છું કે ભાઈ તમને આજના લેક્ચરમાં અથવા તો આ જે છે ક્વેરી સેશન સોલ્યુશન મતલબ સેશન ની અંદર ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું એક નવા પ્રશ્ન સાથે. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.